નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચાલો શીખીએ પર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં ધોરણ 8 નું ગુજરાતી જે છે એનો પાઠ નંબર 8 ઘર પાઠનું નામ છે. એ પાઠની સંપૂર્ણ ચિત્રો સાથે, સરસ મજાના ચિત્રો સાથે આપણે સમજૂતી મેળવવાના છીએ. તો ચાલો શીખીએ. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે લેખક પરિચયથી શરૂ કરીએ. આ પાઠ ઘર પાઠ જે છે એના લેખકનું નામ છે ભોળાભાઈ પટેલ. ભોળાભાઈ શંકરદાસ પટેલનો જન્મ ગાંધીનગર જિલ્લાના સોજા ગામે થયો હતો. જો એ બાજુમાં જે ફોટો દેખાય છે એ જે છે એ પોતે ભોળાભાઈ પટેલ છે. તેમણે 52 થી પણ વધુ પુસ્તકો લખ્યા. જુઓ, ભોળાભાઈ પટેલે 52 થી પણ વધુ પુસ્તકો, એટલે કેટલા બધા પુસ્તકો એને લખેલા છે, બરોબર. તેઓ અનેક ભાષાઓના જાણકાર હતા. તેઓ નિબંધકાર તરીકે જાણીતા છે, બરોબર. તે ઘણા બધા નિબંધ પણ લખ્યા છે. પછી જો હવે પુસ્તકોના નામ આવે છે: રાધે તારા ડુંગરિયા પર, દેવોની ઘાટી, બોલે ઝીણા મોર. જો આ તમને સ્ક્રીન ઉપર બધા પુસ્તકો દેખાતા હશે, બરોબર. આ બધા પુસ્તકો જે છે એ ભોળાભાઈ પટેલે લખેલા છે. કાંચનજંઘા તેમના જાણીતા નિબંધના પુસ્તકો છે. જો આ બધા હતા, દેવોની ઘાટી, બોલે ઝીણા મોર, કાંચનજંઘા, આ બધા નિબંધના પુસ્તકો જેમાં એને નિબંધ લખેલા છે, બરોબર. પછી ભારતીય ટૂંકી વાર્તા, પછી આવગીરા ગુજરાતી તેમના વિવેચનના પુસ્તકો છે. તેમણે બંગાળીમાંથી ઘણા પુસ્તકોનો ગુજરાતી ભાષામાં પણ અનુવાદ કર્યો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તો ચાલો હવે આ પાઠ જે છે એમાં શું આવવાનું છે એનું સંક્ષિપ્ત પરિચય, ટૂંકમાં પરિચય મેળવી લઈએ. આ પાઠમાં શું આવવાનું? આપણે પાઠનું નામ સાંભળીએ, ઘર, એટલે આપણે એમ થાય કઈ ઘર વિશે હશે, હે ને? આપણે બધા ઘરે આપણે ઘર સાંભળતું હોય, ઘણા હોસ્ટેલમાં રહેતા હોય તેને ઘર બહુ સાંભળતું હોય. તો આ બધું આપણે એમ લાગે કે કઈ ઘર વિશેની કહાની આ પાઠમાં હશે. તો શું આવવાનું છે આપણે ટૂંકમાં પેલા જોઈ લઈએ. ઘર એક સુંદર સંવેદન કથા છે. શહેરમાં સ્થાયી થયા પછી લેખક અને તેમના ભાઈઓ ગામડાનું પોતાનું જૂનું ઘર વેચી દેવાનો નિર્ણય તો લે છે, પરંતુ એ પછી તેમના માતા ની સ્મૃતિઓ તાજી થયેલી જોઈને આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. લેખક અને તેમના ભાઈઓને પણ સમજાય છે અને બાપીકું ઘર ન વેચવાનો નિર્ણય લે છે. ત્યારે સૌની છાતી પરનો પથ્થર જાણે હટી જાય છે. આમ અહીં એક વિશિષ્ટ સંવેદન અનુભવાય છે, બરોબર. આ જે આખું ઘરની સ્ટોરી છે, આ ઘર વાર્તાની જે આખી કથાનક છે, એ શેના ઉપર છે? તો એક જૂના ઘર વિશે, અને ગામડામાં એક જૂનું ઘર છે લેખકને, એના વિશેની આખી આ કથા છે. હવે જોઈએ શું છે. તો બાજુમાં સરસ મજાના ચિત્રો પણ આપેલા છે, બરોબર. એક ઘર છે જૂનું. ગામડામાંથી શહેરમાં સ્થિર થયા પછી લગભગ બંધ રહેતું અમારું એક ગામડાનું જૂનું ઘર કાઢી નાખવાનો વિચાર આવ્યો. જે વાસમાં અમારું ઘર હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા. મોટા ભાગનાએ તો પોતાના ઘર કાઢી પણ નાખ્યા હતા. એટલે પરણ મરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું પણ લાગતું. હવે જો અહીંયા લાલ અક્ષરે લખેલા છે, બરોબર. અડવું લાગવું છે, પછી વાસ છે, આ બધાનો અર્થ આપણે જોવાનો છે. પેલા વાંચી લઈએ. નવા પાડોશીઓ પણ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોય, અમને પણ તેઓ જાણે આગંતુક જ ગણે. એટલે હવે એ ઘર રાખી મૂકવાનું કોઈ આકર્ષણ રહ્યું નથી. જો હવે લેખક આખી વાર્તાની શરૂઆત કરે છે. લેખક પોતે શહેરમાં સ્થિર થઈ ગયા અને એને ગામડામાં એક ઘર છે. ગામડામાં જે ઘર હતું એના પહેલા જયારે લેખકને એ લોકો ત્યાં રહેતા હતા ત્યારે જે પાડોશીઓ હતા એ બધા પોતે હવે શહેરમાં સ્થાયી થઈ ગયા છે. પાડોશીઓ પણ ઘર વેચીને વહી ગયા છે, બરોબર. એટલે લેખક જયારે હવે ગામડામાં જાય તે જૂના કોઈ પાડોશી પણ છે નહીં. એટલે એને જે ગામમાં જાય એના ઘરે, એટલે બધું નવું નવું લાગતું. અને ગામમાં ક્યારે વેકેશન હોય કે રજા બજા હોય, અથવા પરણ મરણ, જો પરણ એટલે પરણવું, બરોબર, લગ્ન, અને મરણ એટલે કોઈનું મૃત્યુ થયું હોય ગામડામાં, ત્યારે જતા. એટલે આવા સામાજિક પ્રસંગો હોય ત્યારે જ ત્યાં લેખકને બધા જે છે એ ગામડામાં જતા અને એ ઘરે રજા અથવા રજા હોય ત્યારે જતા. એટલે લેખક કહે છે કે અડવું પણ લાગતું. અડવું એટલે કે બધું આમ કહેવાય ને કે અલગ અલગ લાગવું, બરોબર, આમ સારું ન લાગવું.
ક્યાંય ગમે નહીં એવું લાગવું એટલે અડવું લાગવું, બરોબર? આ આખી એક રૂઢિપ્રયોગ છે. તો લેખકને એને અડવું લાગતું કારણ કે કોઈ જૂના જે છે લોકો એ ત્યાં હતા નહીં. અને વાસ જો એક શબ્દ આવ્યો, વાસ એટલે શું? પોળ અથવા મહોલ્લો કે નિવાસસ્થાન જે આખો કોલોની હોય, બરોબર? આપણે એને કોલોની કહેતા હોઈએ તો એને વાસ કહેવામાં આવે છે. પછી જો આગંતુક શબ્દ આવ્યો, આગંતુક એટલે આવી પડેલું અથવા વગર નોતરે જે આવી જાય અતિથિ, બરોબર? એને આગંતુક કહેવાય. એટલે જે જ્યારે હવે લેખક ગામડામાં જાય છે એટલે એને જાણે એક મહેમાન હોય, અતિથિ હોય, બરોબર? એવી રીતે ફિલિંગ આવતી કારણ કે કોઈ ઓળખતા નહોતા ને બધું નવું નવું લાગતું હતું ગામડામાં. એટલા માટે જે છે લેખક હવે આ ઘર જે છે એ વેચી નાખવાનો નિર્ણય લે છે. વળી બંધ રહેવાને કારણે જૂનું ઘર વધારે જીર્ણ બનતું બનતું જતું હતું. બહુ જૂનું ઘર હતું એટલે વધારે જીર્ણ એટલે આ જેની ઘર જે છે એ થોડુંક ખવાતું જતું હતું, બરોબર? એની જે કન્ડિશન જે છે એ બગડી ગઈ હતી. ચોમાસું ભારે હોય તો પતરાના છાપરામાંથી પણ પાણી અંદર ઉતરે. જો ચોમાસું હોય તો એ પતરાના જે છાપરા છે એમાંથી પણ પાણી અંદર ઉતરતું એવું તો ઘર થઈ ગયું હતું. જૂનું હતું એકદમ. પરિણામે એક કરામાં થોડી તિરાડ જેવું પડી ગયેલું. જો કરો શબ્દ આપણે ગામડામાં ઘર હોય એટલે આવું આપણા દાદા ને દાદી ને બધા હોય એ વાપરતા હોય આ શબ્દ કરો. કરો એટલે શું થાય કે ઘરની જે બાજુની દિવાલ હોય એને કરો કહેવાય. એટલે લેખક કે જો આ પતરાના કારણે આવી રીતે પાણી ઉતરતું એના કારણે જે કરા છે બાજુની દિવાલ એમાં પણ તિરાડો પડી ગઈ હતી. ખુલ્લી અરક્ષિત જગ્યાઓ, અરક્ષિત ઓસરી અને આંગણામાં કચરાના થર જામ્યા કરે. જો આખી ઓસરી જે છે એ ખુલ્લી હોય. ગામડાના ઘર તમે જોયા હોય એટલે એકદમ મોટા ફળિયા હોય ને ઓસરી હોય, પણ ઓસરી કેવી હોય? ખુલ્લી હોય. તો એ ખુલ્લી ઓસરી જે છે એના કારણે અરક્ષિત છે, ત્યાં કોઈ છે નહીં એટલે એના કારણે કચરાના થર જામી જાય છે. એ આખું ઓસરી જે છે એમાં એટલે ઘરડી બાની સંમતિ લઈ ઘર કાઢી નાખવાનો વિચાર પાકો કર્યો. એટલે જે આ લેખક જે છે એના મમ્મી જે ગઢા થઈ ગયા છે, ઘરડા થઈ ગયા છે, એની સંમતિ લે છે અને પછી આ ઘરને કાઢી નાખવાનો નિર્ણય જે છે એ પાકો કરે છે. યોગ્ય ઘરાક મળે તો વેચવા માટે ગામમાં રહેતા અમારા એક વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી શહેર ચાલ્યા આવ્યા. જો યોગ્ય સારો એવો ઘરાક મળે, બરોબર? ઘરાક મળે તો તમે અમને જણાવજો એવું ઈ લેખક જે છે એ ગામડામાં એક વ્યક્તિને ભલામણ કરી અને પોતે પાછા શહેરમાં આવી જાય છે. પછી એક દિવસ ઓફર પણ આવી, બરોબર? એક દિવસ ઓફર પણ આવે છે. એ ભાઈ જે છે જેને ભલામણ કરી હતી, ભાઈ ઓફર મોકલાવે છે કે આવી રીતનો કોઈ ગ્રાહક છે જેને તમારું ઘર જોઈએ છે. ઓફર વાજબી હતી. ઓફર કરનાર માણસ પણ સારો અને ભરોસાપાત્ર હતો. એટલે હવે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન નહોતો. જો ઓફર જેને કરી એ વ્યક્તિ પણ સારો હતો અને વાજબી હતી, બરોબર? એને જે પૈસા કીધા એ યોગ્ય હતા. એટલે હવે એને કઈ ના પાડવાનો કોઈ પણ પ્રશ્ન નથી. પણ એ જ ક્ષણે મનમાં વ્યથા જાગી. જો એ જ ક્ષણે મનમાં વ્યથા જાગે છે, મનમાં તરત આમ કહેવાય ને કે નવા નવા વિચારો આવવા મળે, સીધા નત નવા વ્યથા જાગે છે. રહી રહીને વ્યગ્ર કરતો વિચાર આવવા લાગ્યો. જો રહી રહીને જૂનો વ્યગ્ર જે છે વ્યાકુળ કરી મૂકે એવો વિચાર એ જે છે આવવા લાગે છે. શા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખવું? જો વિચાર શું આવે છે મનમાં લેખકને કે શા માટે આપણે બાપ દાદાનું જૂનું ઘર છે, એ બાપ દાદાનું છે, એની યાદી છે, તો એ શા માટે કાઢી નાખવું? 3-4 પેઢીથી ચાલ્યા આવતા માટીના ખોરડાને સ્થાને ત્યાં આ ઘર, ઈંટોનું પાકું ઘર મારા બાપાએ બંધાવેલું. જો લેખક ને હવે સીધો મનમાં આખું જે છે એ ચિત્રણ આવે છે કે ઘર કેવી રીતે બન્યું હતું. તો આ 3-4 પેઢીથી ચાલ્યું આવે છે. આ ઘર જે છે બહુ જૂનું છે, 3-4 પેઢીથી ચાલ્યું આવે છે. અને ત્યાં એના લેખકના પપ્પા જે છે એ જ જગ્યાએ ઘર બનાવે છે. જે અત્યારે જે છે એ ઈંટોનું પાકું ઘર. અને કેવી રીતે બનાવે જો કહો કે ઘણી ખરી મજૂરી ઘરના સૌએ જાતે કરીને બાંધેલું. જો ઘરના લોકોએ જાતે મજૂરી કરી અને એ ઘર જે છે એ બાંધેલું છે. તે માટે પોતાના બળદગાડામાં ઈંટો તાણી લાવેલા. જો આ ઘર બનાવવા માટે ઈંટો જે છે એ એના પિતા જે છે એ ગાડામાં જે છે એ તાણીને લાવે છે. એના પિતાશ્રી હવે જે છે એ રહ્યા નથી. એની માતા, એ માત્ર એક એના માતા હવે રહ્યા છે, એ પણ ઘરડા થઈ ગયા છે અને એ બધા શહેરમાં છે. ચણતર માટે ગાર કરવા ગામના આંબા તળાવની ચીકણી માટે ઈ જાતે ગોડી લાવેલા.
જો આવી રીતે ઘર પેલા ગામડામાં બહુ જૂના ઘર બનતા, તો આવી રીતે લોકો બનાવતા. પોતે જ મજૂરી કરી અને પોતે જ તે બધું જે વસ્તુ છે અને એમાંય ગારાના ઘર બનતા. પેલાના જમાનામાં સિમેન્ટ નહોતી, ત્યારે ગારાના ઘર બનાવતા. ગામડામાં ઘણી જગ્યાએ આવા ગારાના ઘર જોવા મળે છે, બરોબર? તો આ લેખકનું ઘર પણ ગારાનું હતું. ગારાથી ચણતર હોય, ઈંટું હોય અને એમાંથી સિમેન્ટની જગ્યાએ ગારો વાપર્યો હોય. તો આ ચીકણી માટીનો જે ગારો હોય એ પણ જાતે ખોદી અને તળાવમાંથી લાવેલા હતા. લાકડા માટે અમારા ખેતરના જૂના લીમડા પાડેલા. જો ખેતરમાં જૂના લીમડા હોય ઈ પાડી અને એના લાકડા હતા. ઈ લાકડાના ઉપયોગ કરી અને ઘરમાં ઉપર નાખેલા હતા. છેક મોભારા સુધી ગારના તગારા મારી બાએ ઉપર ચઢાવેલા. જો લેખકના મમ્મી જે છે એ ખુદ પણ મજૂરિયામાં કરેલી. મોભારું એટલે કે જે છત હોય, બરોબર, ઘરની, એમાં જે વચ્ચેનું જે લાકડું આવે એને કહેવાય મોભારું. આપણાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું હોય, બરોબર, મુખ્ય જે લાકડું હોય એને મોભારું કહેવાય. આપણે ગામડામાં ઘર હોય જૂના નળિયાવાળા, તો એમાં આવા મોભારા તમને જે છે એ જોવા મળે. પછી શહેરમાં અમે છોકરાઓએ જ્યારે નવા ઘર બંધાવવા માંડ્યા, ત્યારે પોતાના દીકરાઓના એ મકાનો નોકરિયાત સુપરવાઇઝરની દેખરેખ નીચે મજૂરો દ્વારા બંધાતા જોઈ મનમાં થોડું રાજી થતા મા બાપ ઘણીવાર ગામનું અસલ વારીનું એ ઘર કેવું નવેસરથી જાત મહેનતથી પોતે બંધાવેલું તેથી ભાવુકતાથી વાત કરતા. જો તેની ભાવુકતાથી વાત કરતા હતા. આવી રીતે ઘર બંધાવેલું હતું લેખકના પપ્પાએ. એ ક્યારે કહેતા, જ્યારે લેખકે પોતાનું ઘર બનાવ્યું શહેરમાં, અને શહેરમાં તો કેવી રીતે હોય, કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો હોય એટલે એ લોકો જ તે સુપરવાઇઝર ને એ લોકો એવી રીતે ઘર બનાવતા હોય. અને એ જે ઘર બનતા લેખકના માતા પિતા જોવે છે, ત્યારે એ લેખકના માતા પિતાને પોતાએ જે ગામડામાં ઘર બનાવ્યા હતા એ બધા યાદ આવી જાય છે, કે અમે કેવી રીતે બનાવ્યું હતું. ને એ આખું યાદ આવીને પોતે ભાવુક થઈ જતા અને ભાવુક થઈ અને લેખકને જણાવતા કે અમે આવી રીતે ઘર બનાવ્યા હતા. એ ઘરમાં જ સૌ ભાઈ ભાંડુઓનો જન્મ થયેલો. એટલું જ નહીં, એ જ ઓરડામાં અમારા દાંપત્ય જીવનનો આરંભ થયેલો અને એ જ ઓરડામાં મારા સંતાનનો જન્મ પણ થયો. અનેક સારા માઠા પ્રસંગો જીવનમાં આવ્યા. આ ઘર તેનું સાક્ષી. જો આ ઘર હતું ગામડાનું, એમાં જ તે લેખક જે છે એનો જન્મ થયેલો, બરોબર. અને લેખકનો જન્મ થયો એટલું જ નહીં, લેખકના લગ્ન પણ એમાં જ થયેલા અને એ જ ઓરડામાં લેખકનું જે દાંપત્ય જીવન છે, લગ્ન જીવન, એ પસાર થયેલું અને ત્યાં જ એના સંતાનનો, લેખકના સંતાનનો પણ જન્મ ગામડામાં જ થયેલો છે, બરોબર. એવી રીતે જીવનના સારા અને ખરાબ પ્રસંગો જે છે એનું આખું સાક્ષી છે આ ઘર. આ ઘર જે છે એને બધું જોયેલું છે અને બધાનું સાક્ષી બનીને આ ઘર ઊભું છે. ઘર સાથે ઘણી લાગણી જોડાયેલી છે. ઘરના આંગણામાં કેટલું રમેલા. જો આપણું પહેલું ઘર હોય મિત્રો, તો આપણે બધાને યાદ હોય હે ને, આપણે નાના હોય ત્યારે કેવું કયા ઘરમાં રહેતા હોય ને આપણે પછી અત્યારે મોટા થઈને જ્યારે આપણે ઘર બદલીએ ત્યારે જે જૂનું ઘર હોય એની સાથેની જેટલી યાદો હોય એ ક્યારેય મળતી હોતી નથી. એવી જ રીતે આ લેખકની જે યાદો છે એ બધી એટલી બધી આમ દ્રઢ યાદો છે કે જે ભાવુક કરી જાય છે, બરોબર. લેખકના આંગણામાં ઘરના આંગણામાં કેટલું રમેલા. જો લેખક કહે છે ઘરનું આંગણું હતું, એમાં નાના હતા ત્યારે ઘણા નાના છોકરા કેવા રમતા હોય, એવી રીતે લેખક પણ એ આંગણામાં રમેલા છે. એક દિવસ એ આંગણું વટાવી ખંભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેઠેલા. જો લેખક કહે છે કે પેલા તો રમતા, પછી એ જ આંગણું વટાવી અને ગામની જે સ્કૂલ હતી ત્યાં ભણવા ગયેલા. અને એક દિવસ એ જ આંગણું વટાવી દૂર પરગામ સુધી ભણવા ગયેલા. જો પછી ઈ જ આંગણું વટાવી અને લેખક દૂર પરગામ સુધી ભણવા જાય છે, ને એક દિવસ એ જ આંગણું વટાવી શહેરમાં જઈને વસ્યા. જો આખે આખું જીવન જે છે એની આખી ઘટનાક્રમ છે એ આખો લેખક જણાવી દેશે કે એ જ આંગણું, એ આંગણાએ કેટલું વસ્તુ જોઈ છે. લેખકનું બાળપણથી જોઈ, લેખકનું ભણતરથી જોઈ, લેખકની યુવાની સુધીની બધી વસ્તુ એ આંગણાએ અને એ ઘરે જોઈ છે. એટલે લેખક કહે છે કે ઈ જ આંગણામાં હું રેમો છું, ઈ જ આંગણામાં હું ભણવા ગામની નિશાળે ગયેલો છું, અને ઈ જ આંગણું છોડી હું શહેરની સ્કૂલે ગયો, અને એ જ આંગણું છોડી અને પછી અમે શહેરમાં સ્થાયી મતલબ કે શહેરમાં વસ્યા.
એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને ભાઈઓના લગ્ન મંડપો બંધાયેલા. જો એ જ આંગણામાં લેખક જે આંગણામાં રહેમાતા, એ જ આંગણામાં લેખક મોટા થયા ત્યારે એ જ આંગણામાં એના લગ્ન પણ થયેલા. અને લગ્નના જે મંડપો છે એના ભાઈ અને એના ભાઈઓ અને બહેનોના બધાના, બરોબર, એ જ આંગણામાં મંડપો પણ રોપાયા હતા. જો આ ઘર અને આ આંગણા સાથે લેખકની કેટલી જે છે ઘટનાઓ જોડેલી છે. ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહ મિલનો થયા. જો આ લેખક બધું યાદ કરાવે છે ત્યાં શું શું થયેલું છે, તો કે જ્ઞાતિજનો સાથે ઝઘડા પણ થયેલા છે. બરોબર, એટલે આપણે ઘર હોય તો ઝઘડા થતા જ હોય, તો એવી રીતે જ્ઞાતિજનો છે એની સાથે ઝઘડા થયેલા છે અને સ્નેહ મિલન પણ થયેલા છે. બરોબર, સ્નેહ મિલન એટલે પાછું સમાધાન થયું હોય અને પાછા જે સ્નેહથી મળે, બધા હળી મળીને રહેતા હોય, તો એવું સ્નેહ મિલન પણ એ જ આંગણામાં થયેલું છે. પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર વિશ્રંભ કથાઓ થયેલી. જો પાડોશીઓ સાથે બોલચાલી પણ થયેલી. આપણે ઘણી વાર ગામડામાં આવી રીતે પાડોશી સાથે બાંધણા થતા હોય, બરોબર, ઝઘડા થતા હોય, તો આવી ઝઘડાઓ જે છે એ પણ પાડોશીઓ સાથે એ જ આંગણામાં થયેલા. અને શિયાળામાં તાપણા પણ એ જ આંગણામાં થતા. એક તાપણું થતું અને બધા એની આજુબાજુ પાડોશીઓ પણ આવતા ત્યાં બેસવા. બરોબર, આવી આખી ઘટનાઓ, આવી જે છે યાદો, એ બધી જોડેલી છે. અને એ જ આંગણામાં શિયાળાના તાપણામાં આસપાસ મધુર વિશ્રંભ કથાઓ. જો વિશ્રંભ કથાઓ એટલે શું કહેવાય, તો કે ખાનગી વાત, બરોબર, અંગત વાત કહેવાય. એવી અંગત વાતો જે છે એ શિયાળામાં તાપણાની આજુબાજુ બેસી અને એકબીજાની અંગત વાતો શેર કરતા હોય બધા, એવી બધી ઘટનાઓ પણ આ જ આંગણામાં થયેલી એવું લેખક કહે છે. એ જ આંગણામાં અમારા પરિવારના અબોલા સભ્યો બંધાતા. ભેંસ, બળદ અને રેલા. રેલા એટલે કે વાછડું, બરોબર, જે વાછડું હોય એને રેલા કહેવાય. તો એ જ આંગણું જે છે ત્યાં ભેંસ, બળદ અને રેલા પણ બંધાતા એક સમયે, જ્યારે લેખક ત્યાં આગળ ગામમાં જ વસતા હતા ત્યારેની વાત આ લેખક કહે છે. અને બધું એને યાદ આવે. વિચાર કરો, આટલી બધી એનું જીવનની જે છે એ બાબતો આ આંગણા સાથે, આ ઘર સાથે જોડાયેલી છે, જે એને બધી યાદ આવે છે. અત્યારે એમાંનું કાંઈ છે ને, અત્યારે એ આંગણામાં માત્ર ધૂળ આવે છે અને કચરો નકરો પડેલો છે. બરોબર, એવું આખું ઘર થઈ ગયું. એક સમયે જે ઘરની બોલબાલા હતી એ જ ઘર અત્યારે કેવું છે, તો એ બધી વાત લેખક કરે છે. એ ઘરની ઓસરીમાં મારા દાદી અને પછી દાદાનો ચોકો થયેલો અને થોડા વર્ષો પર મારા બાપનો પણ. જો ચોકો એટલે કે મરનારને સુવાડવા માટે લિપિંગ જે જગ્યા તૈયાર કરે, બરોબર, મૃત્યુ પામે ગામડામાં કે કોઈ પણ જગ્યાએ મૃત્યુ પામે એટલે એક જગ્યા તૈયાર કરે જેમાં છાણ હોય એને લીપે અને એની ઉપર જે છે એ જે મૃત્યુ પામ્યું હોય એના શબને ત્યાં આગળ સુવડાવે. તો એ જે ફળિયું છે, એ આંગણું છે, એમાં જ એનો ચોકો થયેલો. કોનો, તો કે દાદાનો, દાદીનો અને પોતાના લેખકના પપ્પા જે છે એનો ખુદનો. એટલે જીવનની સારી ઘટનાઓ, જીવનના ખુશીના પળો અને જીવનના દુઃખદ પળો જે છે એ બધા આ ઘર અને આ આંગણા સાથે જોડાયેલા છે. અમારા એ ઘરની બંને બાજુએ બીજા ઘર હતા. તો એ ઘર હતા એની બંને બાજુ બીજા ઘર. ઘરની બહારનું વાતાવરણ લેખક જણાવે છે. એક ઘર છે મારા ખરેખરના આ જન્મ સાથીનું. જો હવે લેખક કહે છે એક ઘર છે જે ખરેખરનો એનો જન્મ સાથી છે, એટલે એનો મિત્રની વાત કરે છે. બરોબર, તે પણ બંધ છે. તે અત્યારે બંધ છે. કેમ? કારણ કે મારો મિત્ર રોટલો રળવા દેશના અનેક સ્થળોએ ફરી ગૃહ ભંગ કરી હવે અમદાવાદમાં રહે છે. એનો મિત્ર હતો, એ દેશના ઘણા બધા સ્થળોએ ફરે છે અને ગૃહ ભંગ, હવે એને જે છે લગ્ન જીવન એ તૂટું છે અને એના કારણે હવે એ અમદાવાદમાં પોતે, એનો મિત્ર જે છે એ સ્થાયી થઈ ગયો. બાળપણનો મિત્ર જે કહેવાય, લેખકના બાળપણનો મિત્ર જે હંમેશા સાથે હતો, એ મિત્રની વાત લેખક કરે છે. તે પછીના મકાનમાં કાશીફઈ રહેતા. જો આવી રીતે ગામડા હોય તો ગામડામાં આવું હોય કે કેવું હોય કે એક ઘર હોય તો એના આજુબાજુના બધા ઘરો અથવા ગામડાના જેટલા ઘરો હોય બધા એકબીજાને ઓળખતા હોય, બધા એકબીજાના સગા હોય. બરોબર, ફઈ કહેતા હોય, કોઈકને મામા થતા હોય, કોઈકને કાકા થતા હોય, દાદા થતા હોય. આવી રીતે જે સંબંધો છે એ ગામડામાં બધા ઘરોમાં એકબીજાને વહેંચાયેલા હોય. બરોબર, બધા એકબીજા સાથે એવી રીતે જોડાયેલા હોય. તો એ લેખક કહે છે કે એક મકાન હતું, એમાં કાશીફઈ રહેતા હતા. સિટીમાં હોય, શહેરમાં મકાન હોય તો પાડોશીને પણ લોકો ઓળખતા હોતા નથી. પોતાના કામ માત્રથી મતલબ કે
સંબંધ રાખતા હોઈએ છે, કામથી કામ રાખતા હોય, કોઈ એકબીજાને ઓળખતા પણ હોતા નથી. એવા પણ વાતાવરણ અત્યારે સિટીમાં સર્જાય છે. જ્યારે ગામડાના વાતાવરણ કેવા હોય તો મોટા બા હોય, બરોબર, કોઈ પણ ના હોય તો બધા એને બા જ કહેતા હોય અને એની પાસે બેસવા પણ જાય, બરોબર. એવી રીતે આ કાશીફાઈ છે એની પાસે પણ લેખક ને એ બધા લોકો બેસવા જયેલા, બરોબર. એટલે એ કહે છે કે કાશીફાઈ જે છે એની પછી એના મિત્રનું ઘર હતું, એના પછીના ઘરમાં કાશીફાઈ રહેતા હતા. તેમણે ઉઠી ગયા તો વર્ષો થયા, ઉઠી ગયા એટલે કે ઈ જે છે એ ગુજરી ગયા, બરોબર. એના ઘણા વર્ષો થયા છે. જો જ્યાં વર્ષો સુધી રેતની કલાકની શીશી લઈને રોજ સામયિક કરતા તે ઓસરીમાં હવે ફાંદાવાળા એક બારોટ સૂતા જોવા મળે છે. જો સામયિક સામયિક એટલે કે શું, નિત્ય કર્મ જે છે, રેગ્યુલર નું કામ હોય એ કરતા. તો શું કહેવા માંગે છે, પહેલાના જમાનામાં ઘડિયાળ નહોતી, બરોબર. તો ઈ જે કાશીફાઈ નું ફળિયું જે છે એનું ઓસરી, એ ઓસરીમાં એ કાશીફાઈ એવી રીતની કલાકની જે રેત શીશી હોય, રેતીની પેલા ઘડિયાળ હતી, તો રેત શીશીને ઉલટી કરે અને સીધી કરે, એવી રીતે આખો ટાઈમ જે છે એ ખબર પડતી. તો આ કાશીફાઈ છે એના ઘરે એ રેતની શીશી હતી અને એવી રીતે એ રેતની શીશી કલાકની ઊંધી કરી અને પછી પોતે સામયિક એટલે કે રેગ્યુલરના કામ કરતા. ઈ જગ્યાએ અત્યારે ઈ ઓસરીમાં કોણ જોવા મળે છે, તો કે એક ફાંદાવાળા, જો અહીંયા બાજુમાં ચિત્ર તમને બતાવીશ, બરોબર. ત્યાં ફાંદાવાળા એક બારોટ જે છે એ સૂતા હોય એવું જોવા મળે છે. ત્યાં હવે કાશીફાઈ કે બીજું કોઈ છે નહીં. સામેના ઘરનો માલિક પ્રૌઢ વયે પણ કુંવારો જ ઉઠી ગયો. જો સામેનું ઘર હતું એની, બરોબર, કાશીફાઈના સામેનું ઘર, તો એમાં પણ જે માલિક હતો એનો, એ પ્રૌઢ વયે જ તે કુંવારો ઉઠી ગયો. એના લગ્ન નહોતા થયા ત્યારે જ તે મૃત્યુ પામ્યો હતો. તે પછી જેણે મકાન લીધું તેને આંગણાના ઝઘડાઓથી પાડોશી હક સ્થાપેલો. જો તે એની પછી જેને મકાન ઈવડું લીધું એમને આંગણાના ઝઘડાઓ કર્યા અને પછી પાડોશી હક જે છે એ પરાણે સ્થાપ્યો. જો ઝઘડા ન થાય તો એ પાડોશી કહેવાય નહીં. એટલે પાડોશીમાં તો હંમેશા ઝઘડા થતા જ હોય અને એ ઝઘડા પાછા સોલ્યુશન પણ આવી જતા હોય. એટલે કે છે કે ઝઘડા કરીને એને ખુદે આ જે છે પાડોશી હક જે છે એ સ્થાપિત કરેલો. એ ઘર પણ એક દિવસ પડી ગયું અને નવી દિશામાં એને નવું બારણું કર્યું. જો હવે એક દિવસ ઈ ઘર પણ હવે પડી જાય છે અને પછી નવું ઘર જે છે બનાવે છે, એનું નવી દિશામાં બારણું મૂકી દે છે, કારણ કે અહીંયા એને બહુ ઝઘડા થતા હતા. એટલે આમ બધું બદલાઈ ગયું. જો લેખક કહે છે કે આવી રીતે એનું જે બાળપણનું આખું સ્મૃતિ કહે છે, અત્યાર સુધીની જેટલી વાત કરી એમાં બાળપણમાં કેવું હતું અને અત્યારે કેવું થઈ ગયું એની આખી વાત લેખકે કરી છે. આમ બધું જે છે અત્યાર સુધીનું બદલાઈ ગયું. છતાં થવા માંડ્યું કે શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું, જૂનું તોય બાપ દાદાનું ઘર. તો આવું થઈ ગયું છે, બધું બદલાઈ ગયું છે, પણ તોય અંદરથી મનમાં એક વિચાર આવે છે, શા માટે આપણે એ ઘર વેચી નાખવું. જૂનું ભલે ને જૂનું, તો એ બાપ દાદાનું ઘર છે, એક યાદીરૂપ ઘર છે, બરોબર. એ ઘર છે, માત્ર 4 દિવાલ ને છાપરાનું મકાન નથી. જો સરસ મજાની લાઈન લેખકે કીધી કે એ એક શું છે, ઘર છે, માત્ર મકાન છે નહીં. મકાન અને ઘરમાં બહુ ડિફરન્ટ હોય મિત્રો. મકાન જે છે એ કોઈ પણ મકાન મતલબ કે રૂમ હોય અથવા કોઈ ફ્લેટ હોય, કોઈ એવું હોય તો એને માત્ર આપણે મકાન કહી શકીએ. પણ ઘર હોય એની સાથે આપણી એક લાગણી જોડાયેલી હોય, એની સાથે આપણી યાદો જોડાયેલી હોય, બરોબર, ભાવનાઓ જોડાયેલી હોય. તો લેખક એમ કહે છે કે ઈ એક ઘર છે, માત્ર 4 દિવાલનું છાપરાનું મકાન નથી. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈ વેચી શકાય, પણ ઘર, જો લેખક કહે છે મકાન જે છે એ બધું તમે પૈસા લઈને બધું ખરીદી વેચી શકાય, પણ ઘર જે છે એની સાથે તમારી લાગણી જોડાયેલી હોય, એ ક્યારે પૈસાથી કે એવી રીતે આવતું હોતું નથી. ઘર એ તો ભાવના છે. ઘર ના હોય તોય ઘરની ભાવના પણ ભલી. જો આપણે ગુજરાતીમાં એક કહેવત પણ છે કે ધરતીનો છેડો ઘર. આપણે ગમે એટલો થાક લાગ્યો હોય, બરોબર, આપણે ગમે ત્યાં ગયા હોય અને બહુ થાક લાગ્યો હોય, પણ આપણે આપણા ઘરે આવીએ એટલે આપણને કેવો થાક ઉતરી જાય, તો એને આપણે ઘર કહેવાય, બરોબર. બાકી કોઈકના ઘરે અથવા ગમે એવી હોટલ તમને મળી ગઈ હોય તો ત્યાં તમને મજા આવે નહીં. ઘરે આવીએ ત્યારે આપણે હાશકારો થાય. એટલે લેખક કહે છે ઘર જે છે એ ખાલી મકાન નથી, એ તો એક લાગણી છે, એક ભાવના છે. એ ક્યારેય પૈસાથી આવતું નથી. એ માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. એટલે થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય, જીર્ણ થાય, ભલે પડી જાય, પણ ઘર
છો રહેતું. જો છો રહેતું એટલે કે ભલે રહેતું. એટલે લેખક કહે છે કે હવે ઘર ભલે પડી જાય પણ હવે એ ઘરને રહેવા દેવું છે. બીજી બાજુ પાછું મન તર્ક કરે અને આ બધા લાગણી વેડા છે. જો ગામમાં જવાનું જ ના હોય તો ત્યાં ઘર રાખવાનો શું અર્થ? જો બીજી બાજુ પાછો આવો વિચાર જેવો આવે છે કે ઘર ભલે રહેતું આ ગમે ઈ હોય પણ ઘર તો ઘર છે બરોબર એવો વિચાર આવે છે. ત્યાં જ એક બીજો વિચાર મનમાં આવે છે કે આ તો બધા લાગણી વેડા છે. આપણે ગામમાં ક્યારેય જાવું જ નથી તો પછી ત્યાં ગામમાં ઘર રાખવાનો મતલબ શું છે? એવો લેખકને એક બીજો વિચાર આવે છે. અને સારા પૈસા ઉપજે છે એટલા પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકો ને તોય જો આવું બધું લાલચ અચાનક મનમાં જાગવા લાગે છે. છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર રહ્યો અને આ બંને વિચારમાંથી છેલ્લે જે છે એ ઘરને કાઢી નાખવાનો જે છે એ વિચાર ફાઈનલ થાય છે લેખકના મનમાં. પણ અમે બધા ભાઈઓએ છેલ્લે સપરિવાર બાપ દાદાના એ ઘરમાં સાથે રહેવાનો વિચાર કર્યો. જો પણ લેખક હવે આ કાઢી જ નાખવાનો વિચાર કર્યો છે એટલે નવો એક જે છે એ નિર્ણય કરે છે કે બાપ દાદાના જેટલા ભાઈઓ એ ઘરમાં પહેલા રહેતા હતા હવે એ છેલ્લે વેચી જ નાખવું છે. તો એક યાદી સ્વરૂપે એ ઘરમાં એક થોડું રહી આવીએ બરોબર એટલે એ બાપ દાદાના બધા ભાઈઓ જે છે એ સાથે એ ઘરમાં રહેવાનો નિર્ણય કરે છે. કાયમ માટે કાઢી જ નાખવું છે તો એ ઘરમાં બધા સાથે રહી લઈએ બરોબર. કાયમ માટે હવે કાઢી જ નાખવું તો છેલ્લે આપણે બધા જે છે એ સાથે રહી લઈએ એવું લેખક નિર્ણય કરે છે. વળી પાછું ઘણા વખતનું બંધ ઘરનું બારણું જે છે એ ખુલે છે. હવે જે છે આ લેખક ને એ બધા લોકો પાછા ઘરે જે છે એના જૂના એ રહેવા જાય છે અને કેટલા સમયથી બંધ ઘર હતું એ હવે પાછું ખુલે છે. જોતામાં તો નાના મોટા પરિવારજનોથી એ સૂનું ઘર ગાજતું ગુંજતું થઈ ગયું. જોતામાં એ ગુંજતું થઈ જાય આખું ઘર હતું એ ગાજતું અને ગુંજતું થઈ જાય કારણ કે એ પેલા સાવ એકલું પડ્યું હતું ત્યાં હવે આ લેખકના બધા જે છે કાકા દાદાના ભાઈઓ એ બધા રહેવા આવે છે. મારા એક નગરવાસી મિત્રને પણ આ વેળા તો ગામનું ઘર જોવા સાથે લઈ ગયો. જો લેખક એના એક મિત્ર નગરવાસી શહેરનો એક મિત્ર જે છે એને પણ સાથે લઈને આવે છે ગામડાનું ઘર જોવા તુંય સાથે ચાલ. પુરાણા દિવસો પાછા આવ્યા હવે બધા ભેગા થાય છે એટલે એની જેટલી જૂની યાદો હતી એ પાછી બધી જૂની યાદો તાજી થવા લાગે છે. બાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન એટલે દુઃખી રહેતી. જ્યારે લેખકના પપ્પાનું મૃત્યુ થયું ત્યારથી એના મમ્મી જે છે એ હંમેશા દુઃખી રહેતા હતા. પણ ઘરના આ પ્રસંગોમાં રસ લેતી થઈ. જો હવે પુરાણા દિવસો આખા પોતે પાછા ગામડામાં આવી જાય છે એટલે લેખકની મમ્મી જે પેલા બહુ દુઃખી રહેતા હતા એના પપ્પાના મૃત્યુ પછી બરોબર. તો હવે એ જશે એ ઘરના પ્રસંગોમાં રસ લેતી થાય છે અને એ પણ ખુશ હોય એવું લાગે. તે પણ અહીં આવીને સૌની વચ્ચે પ્રસન્ન લાગવા લાગી. પરંતુ હવે ઘરની પ્રત્યેક દિવાલ મને ઠપકો આપવા લાગી. જો હવે લેખકને પ્રત્યેક દિવાલ સાથે એનો એક અલગ લગાવ છે એનું બાળપણ છે બરોબર. તો પ્રત્યેક દિવાલ જાણે ઠપકો આપતી હોય એવું લેખકને લાગે છે. ઓસરીમાં જ્યાં હું હંમેશા બેસતો ત્યાં બેસીને પહેલો એકડો ઘૂંટેલો અને જ્યાં બેસીને પછી દરેક રજાઓમાં ઉચ્ચ અભ્યાસના ગ્રંથો ઉથલાવતો ત્યાં બેઠો. જો લેખક કહે છે કે જ્યાં પેલા બેઠતા કે જે ઓસરીમાં એને પેલો એકડો ઘૂંટેલો બરોબર એકડો પેલો શીખેલો બાળપણમાં અને ઈ જ ઓસરીમાં એ ઉચ્ચ અભ્યાસના આખા ગ્રંથો જે છે એ ઉથલાવતા હતા ઈ જ ઓસરીમાં આજે લેખક ફરીથી બેઠા છે અને ત્યાં ભીતે ટેકો દેતા જ તે મને અંદરથી હચમચાવી રહી છે. પણ મેં પાછા વળી તેના પર હાથ ફેરવો તે કહી રહી છે આટલે દહાડે આવ્યા અને હવે બસ. હવે જો લેખકને જાણે દિવાલ પણ જે છે એ બોલી અને કહી રહી છે કે આટલા બધા દિવસો પછી આવ્યા અને હવે તમારે હંમેશા માટે જાવું છે હવે બસ એમ કે છે. કારણ કે એ દિવાલ જે છે એ આખું વાતાવરણ એ ઓસરી જે છે એની સાથે લેખકની આખી યાદો જોડાયેલી છે. હું વ્યગ્ર બની ગયો. આંગણામાં ખાટલો ઢાળીને બેઠો. જો હવે લેખક ઓસરીમાંથી આંગણામાં આવે છે અને પોતે મનમાંથી જે છે એ વ્યગ્ર બની જાય છે આખા. કારણ કે બધા વિચારો અલગ અલગ ઘૂમવા લાગે છે એની યાદો જે છે એ બધી ઘૂમવા લાગે છે મગજમાં. હવે ત્યાં ગમાણ ખાલી હતી. ગમાણ એટલે કે જે ઢોર બાંધવા માટે ની જગ્યા હોય એને ગમાણ કહેવામાં આવે બરોબર. ગમાણ જે છે ત્યાં જ્યાં આગળ ઢોર બાંધવામાં આવતા ગાય ભેંસ ને પેલા વાછડા તો એ બધી ગમાણ જે છે એ ખાલી છે. ખિલ્લા હતા પણ ઢોર ઢાખર ન હતા. ત્યાં ખિલ્લા જે છે ઢોર બાંધવાના ઈ હતા પણ
ઢોર ઢાખર નતા. જો બાજુમાં ચિત્રો તમને દેખાય છે, બરોબર? લેખક વચ્ચે આવીને બેઠા છે અને એવી રીતે બધું એને યાદ આવે છે. પરંતુ એ બધા જાણે એ તરફ નજર જતા એક સાથે ભાંભરી ઉઠ્યા. જો લેખકને જેવું જ ઈ કિલ્લા તરફ નજર જાય છે, તો જાણે ઈ ગાય, ભેંસ જે પેલા ભાંભરતા હતા, એ અવાજ કરતા હતા, જાણે પાછા અવાજ કરતા હોય, એવું લેખકને આખું નજર સમક્ષ દ્રશ્ય ઊભું થઈ જાય છે. હું એકદમ ઊભો થઈ ગયો. શૂન્ય આંખે ભરાયેલું આંગણું જોતો રહ્યો. જો એકદમ લેખક ઊભા થઈ જાય છે, આ બધું શું થાય છે એમ? ઘરના આ નેવા એટલે કે જ્યાંથી પાણી પડતું હોય, બરોબર? એટલે કે જે ઢાળવાળો છેલ્લો ભાગ હોય એને નેવું કહેવામાં આવે છે. આપણે એક કહેવત પણ છે, બરોબર? નેવે ધારું થઈ ગઈ એટલો વરસાદ આવ્યો, આપણે એવું કહેતા હોઈએ. તો નેવે ધારું ક્યારે થાય? વરસાદ આવે એટલે જ્યાંથી સાવ છેડેનો ભાગ હોય એમાંથી પાણી હેઠે આવે, બરોબર? તો એને નેવા કહેવામાં આવે. એટલે લેખક કહે છે, ઘરના આ નેવા કેટલા બધા ચોમાસા એનું સંગીત સાંભળ્યું છે. કારણ કે ત્યાંથી પાણી પડતું હોય અને પાણી પડે એના ટીપાનો અવાજ જે છે એ નીચે પડે એટલે ટીપાનો અવાજ આવે. તો ઈ બધું જે છે ચોમાસાનું સંગીત એ કેટલું બધું આ નેવા આગળથી સાંભળ્યું છે એમ લેખકે. અહીં તોરણ નીચે મારી બહેનો પરણવા બેઠી હતી. હવે જો એને બધું યાદ આવે છે કે અહીંયા જ તે મારી બહેનો જે છે એ પરણવા બેઠી. અને અહીં દાદા-દાદી અને બાપુની નનામીઓ પણ બંધાઈ હતી. નનામી છેલ્લે જે લઈ જાય, બરોબર? એ નનામી પણ આ જ આંગણામાં આ જ જગ્યાએ બંધાઈ હતી. એ બધું જે છે લેખકને યાદ આવે છે. અને ગળે ડૂમો ભરાવા જેવું થઈ ગયું. ગળે એકદમ આમ કહેવાય ને ઇમોશનલ થઈ ગયા લેખક. બરોબર? ગળે ડૂમો આવી ગયો. ઘરના ઓરડામાં ગયો. હવે જો લેખક ઘરના ઓરડામાં જાય છે ફળિયામાંથી. ઘરના ઓરડામાં ગયો. બંધ જીરણ ઓરડો વધારે મુખર લાગ્યો. બંધ અને જીરણ નાનો આખો હવે પડવા જેવો થઈ ગયો છે. જીર્ણ અને બંધ ઓરડો જે છે એ મુખર લાગવા મળ્યો. મુખર એટલે કે બોલતો, જાણે વાચાળો હોય, એકદમ કંઈક કહેવા માંગતો હોય એવું લાગવા મળે છે. પછીની એક નાની જાળીઓમાંથી થોડું અજવાળું આવતું હતું. પછીત એટલે કે જે ઘરની છેલ્લી દિવાલ હોય, પાછળની દિવાલ, એને પછીત કહેવાય, બરોબર? તો ઈ પછીતની એક નાની જાળી જે છે એમાંથી થોડું અંજવાળું આવતું હતું. આ ઓરડો એક વેળા કોઠીઓ, કોઠલાઓથી ભરેલો રહેતો. આ ઓરડીમાં પેલા કોઠીઓ અને કોઠલાઓ જે છે એ રાખવામાં આવતું. એક સમય ઈ ભરેલો રહેતો. એ બધું ક્યારનું કાઢી નાખ્યું છે. પણ ત્યાં હજી ખૂણામાં વલોણાની એક મોટી ગોળી અને ખીટીએ મોટો રવૈયો લટકે છે. અહીં હું જન્મેલો અને મારા સંતાનો પણ, બરોબર? અને હવે તો લેખક કહે છે કે ઈ જે ઘર જે છે એમાં પ્રકાશ આવે છે. પેલા એમાં કોઠીઓ રહેતી, અનાજની કોઠીઓ પેલા આવતી, બરોબર? ઈ ઘરમાં રાખતા હતા. પણ હવે ઈ બધું કાઢી નાખ્યું કેદુનું. પણ હવે એમાં જે છે એ માખણ ઉતારવા માટેની એક ગોળી છે, ઈ જૂની, મોટી. ઈ અને એક રવૈયો જે છે ઈ લટકે છે. રવૈયો એટલે કે દહીં વલોવા માટેનો જે દાંડો હોય, મોટો દાંડિયો હોય લાકડાનો, એને રવૈયો કહેવામાં આવે છે. એ જે ખીટીએ ટીંગાય છે, બાજુમાં ચિત્રમાં તમને દેખાય સરસ મજાનું, બરોબર? તો એવું ખીટીએ ટીંગાય છે. અને આ જ ઓરડામાં જે છે એ લેખકનો જન્મ થયો હતો. એટલે એને કેટલું યાદ જે છે એ જોડાયેલી. અને એના ખુદના સંતાનોનો પણ આ જ ઓરડામાં જન્મ થયેલો હતો. અને હવે અચાનક યાદ આવે છે કે હવે હું આ જ ઓરડાને, આ જ ઘરને વેચવા જઈ રહ્યો છું, એવું લેખકને યાદ આવે છે રહી રહીને. વચલા ખંડમાં જ્યાં અમે સૌ જમતા, ત્યાં થઈ ફરીવાર ઓસરીમાં આવું છું, બા એકલી બેઠી. જો હવે ઈ જે જમતા હતા, ઈ જગ્યાએ ફરી અને પાછા લેખક જે છે એ ઓસરીમાં આવે છે. તો ઓસરીમાં એની બા જે છે ઈ એકલી બેઠી છે. અત્યારે સૌ આઘા પાછા છે. અત્યારે જે બધા લોકો અહીંયા રહેવા આવ્યા છે, બધા આઘા પાછા એ કંઈક ને કંઈક જોવા ને એવું બધું ગામમાં ટહેલવા ને એવી રીતે ગયા છે. એટલે બા એકલી બેઠી છે ત્યાં, બરોબર? એટલે શું થાય છે જુઓ, જોઉં છું તો ઘરડી બા રડતી હતી. જો ઘરડી બા આ ગઢી બા છે એ રડે છે. કારણ કે એની બાએ પોતે મહેનત કરી અને ઘર બનાવેલું. એની બધી યાદો જે છે એ આ ઘર સાથે જોડાયેલી છે. એટલે બા જે છે એને એ લેખકના મમ્મી એને બધું આવું યાદ આવી અને ખુદ રડવા લાગે છે. ને એકલી બેઠી ઓસરીમાં રડે છે. આવું બધું લેખક જે છે એ જોઈ લે છે. બાને ઓછું ભળાય છે, ઓછું સંભળાય છે. હવે ઝાઝુ કાઢે એમ પણ નથી. હવે જો એ બા જે છે લેખકના મમ્મી, એને બહુ ઓછું સંભળાય છે. હવે સાંભળવાની શક્તિ પણ ગઈ છે. અને જે દેખવાની શક્તિ, બરોબર, જોવાની શક્તિ હતી એ પણ ગઈ છે. એટલે બહુ ઝાઝુ જોઈ શકતા નથી અને બહુ ઝાઝુ સાંભળી પણ શકતા નથી. એટલે હવે ઈ ઝાઝુ કાઢે એમ નથી. લેખક એમ કહેવા માંગે છે. એટલે કે હવે ઈ ઝાઝુ રે એમ નથી. બહુ વૃદ્ધ થઈ ગયા છે, બરોબર. મેં પાસે જઈને પૂછ્યું, આ શું?
તું રડે છે બા? લેખક આવું જેવા એના બાને રડતા જોવે છે એટલે ત્યાં પાસે જઈ અને લેખક એની બાને પૂછે છે, "તું રડે છે બા?" અને એ એનાથી મોટેથી રડાઈ ગયું. જો અત્યાર સુધી એકલા છાના-માના રડતા હતા, પણ કોઈ પૂછે એટલે એના જે આવેગો હતા, બરોબર લાગણી, એ સીધી બહાર આવી ગઈ અને એનાથી એના બાથી મોટેથી રડાઈ ગયું. જો બાજુમાં તમને દેખાય એમ. આ ઘર જો હવે ઈ એના બા શા માટે રડે છે? તો ઈ કહે છે, "આ ઘર" બસ આટલું જ બોલે છે. એટલું માંડ આંસુ અને હીબકા સાથે બોલી. જો એટલું માંડ-માંડ આંસુડા અને હીબકા સાથે એની બા બોલે છે. બાપુજીના અવસાન વખતે નહોતી રડી, એટલું બા રડી રહી હતી. જો બા કેટલું રડતી હતી. એના પતિનું અવસાન થયું ત્યારે જેટલું નહોતી રડી, એટલું બા જે છે એની મમ્મી એ અત્યારે રડે છે. કેમ? કારણ કે એની યાદો જે છે બધી બધા પ્રકારની યાદો જે છે એને યાદ આવે છે અને એને બધું આ જે છે એ વેચવાની વાત છે. આ ઘરને વેચવાની વાત છે, બરોબર? એટલે ઈ આટલું જોરથી હવે રડવા માંડે છે. ધીરે-ધીરે હિબકા વચ્ચે એણે કહ્યું, જો હવે ધીરે-ધીરે હિબકા લેતી આ જે એની બા છે, એની મમ્મી જે છે એ કહે છે કે, "આ ઘર હું જીવું ત્યાં સુધી ના કાઢશો." લેખકના મમ્મી લેખકને કહે છે, "હું આ ઘર જીવું ત્યાં સુધી કાઢો નહીં." એમ. તો સારું, કારણ કે એની યાદો આખી જે છે એ જોડાયેલી. "હવે હું ઝાઝા દિવસો નથી. પછી તમારે." બરોબર? અહીંયા આખું જે છે એ આગળની વાક્ય પૂરું કરતા નથી એની બા. એટલે લેખકના મમ્મી કહે છે કે, "હું જીવું." રોતા-રોતા આ બધું કહે છે કે, "હું જીવું ત્યાં સુધી આ ઘર કાઢશો નહીં અને હું આમેય હવે ઝાઝા દિવસો નથી. એટલે પછી તમારે જે કરવું હોય એ કરજો." અહીંયા મિત્રો જે છે એ પાઠ પૂર્ણ થાય. જો બાજુમાં ઘર પણ જે છે એ જાણે રોતું હોય એવું લાગી રહ્યું છે, હે ને? તો અહીંયા પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે પાઠમાં આવેલા થોડા શબ્દાર્થ જોઈ લઈએ. લગભગ તો બધાના અર્થ આપણે સમજાવ્યા છે. છતાં એક વાર જોઈ લઈએ. વાસ એટલે કે પોળ અથવા મહોલ્લો. વ્યગ્ર એટલે વ્યાકુળ, અસ્થિર, ગભરાયેલું, બેચેન અથવા ચિંતાતુર. વિશ્રંભ કથા એટલે ખાનગી વાત અથવા અંગત વાત. પછી ભાંભરવું એટલે કે ગાયનું મોટેથી બરાડવું, ગાય અથવા ભેંસનું. રાગ એટલે કે મોહ, મમતા અને આસક્તિ. ગૃહ દેવતા એટલે કે ઘરના દેવ, કુળ દેવતા. રેલા એટલે વાછરડા, ગાયના બચ્ચાઓ હોય એને રેલા કહેવાય. પછી સામયિક એટલે કે નિત્ય કર્મ હોય, દરરોજ કરવાના કામકાજ હોય એને સામયિક કહેવાય. પછી મુખર એટલે કે વાચાળ, બોલકું, વધારે પૂરતું બોલનાર, બરોબર? એને મુખર કહેવાય. છો ભલે એટલે કે ભલે ને અથવા થવા દો. હવે મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો આપણે આ પરીક્ષામાં ઘણીવાર શબ્દ સમૂહ પૂછાતા હોય છે, તો ખાસ આપણે ધ્યાન દેવાનું. આવી પડેલું, વગર નોતરે આવેલું એને શું કહેવાય? તો એને કહેવાય આગંતુક. આપણે આવ્યો તો શબ્દ ત્યારે સમજાવ્યું હતું મેં. એટલે વગર નોતરે અથવા આવી પડે એને આગંતુક કહેવાય. પછી જીર્ણ, છેક જૂનું અને ઘસાઈને ખવાઈ ગયેલું એને શું કહેવાય? તો કે ખખડધજ અથવા જર્જરિત, બરોબર? ઘરની બાજુની દિવાલ એને શું કહેવાય? કરો કહેવાય. પછી રક્ષિત નહીં તેવું એટલે અરક્ષિત. વ્યવહારની બાબતોમાં કુશળ અથવા વ્યવહાર દક્ષ એને કહેવાય વ્યવહાર કુશળ. પછી ઘરનો શરૂનો ખુલ્લો ભાગ એટલે ઓસરી, બરોબર? ઘરનો શરૂઆતનો ભાગ હોય એને ઓસરી કહેવાય. માટીની ભીતનું નાનું ઘર એને ઓરડી અથવા એને ખોરડું કહેવામાં આવે છે, બરોબર? લીપવા માટે બનાવેલો છાણ માટીનો ગારો એટલે ગાર કહેવાય, બરોબર? આપણે જૂના ઘર હોય ગારાના બનાવેલા, એમાં ગાર આવી રીતે હજે પણ લોકો કરતા હોય છે ઘણી જગ્યાએ. મરનારને સુવાડવા લીપીને તૈયાર કરેલી જગા એટલે કે ચોકો. ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગા એટલે ગમાણ, જ્યાં ઢોરને બાંધવામાં પણ આવતા હોય છે. લાગણીના ઉભરાથી છાતીમાં ભરાતો ડૂમો એટલે શું કહેવાય? એને ડૂમો કહેવાય, બરોબર? ઘરની પાછળની ભીતને શું કહેવાય? પછીત કહેવાય. વલોવવું અથવા વલોવવાની ગોળી એટલે શું કહેવાય? એને વલોણું કહેવાય. પછી દહીં વલોવવાનું ગોળ વાસણ એટલે ગોળી. દહીં વલોવાનો દાંડો એને કહેવાય રવૈયો. કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવવું એને કહેવાય અપરાધ ભાવ. બાનામાં આપેલું પૈસાનું ખત એટલે બાના ખત, બરોબર? બાનામાં આપેલું કોઈક વેચવું હોય તમારે ઘર, તો અગાઉ જે પૈસા આપી દે, બરોબર? એને કહેવાય બાનું આપ્યું કહેવાય કે આટલા પૈસા મારું બાનું. હવે તમે ઘર જ્યારે તમારે વેચવું હોય ત્યારે વેચો, બરોબર? મહિના પછી વેચવાનું હોય તો એને અગાઉ તમને અડધા પૈસા જે છે એ આપી દેતા હોય તો એને બાનું કહેવાય, બરોબર? બાના ખત કહેવાય. છાપરાના ટેકા રૂપ મુખ્ય આડું લાકડું એને શું કહેવાય? મોભ કહેવાય.
જોઈ ન શકાય તેવું એટલે અદ્રશ્ય. રૂઢિપ્રયોગ આપેલા છે, 2 જ રૂઢિપ્રયોગ છે, ખાસ યાદ રાખજો. અડવું લાગવું એટલે શું કહેવાય એને? સારું ન લાગવું અથવા રુચિ બહારનું લાગવું. અને રોટલો રળવો એટલે કે આજીવિકા મેળવવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.